મહીસાગર જિલ્લામાંથી જાતિના પ્રમાણપત્રનો વિવાદ સામે આવ્યો। સાદપાડિયા ગામના સરપંચ કુણાલભાઈ પાદરિયા પાસે ઓબીસી અને એસટીનું પ્રમાણપત્ર હોવાનું સામે આવ્યું। વિશ્લેષણ સમિતિ દ્વારા અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર રદ કરવા અને ફરિયાદ નોંધવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ કરાયો છે। આ વિગતો ત્યારે સામે આવી કે જ્યારે કુણાલભાઈ પાદરિયાએ સાદપાડિયા ગામમાંથી સરપંચની ચૂંટણી લડી તો સામેના ઉમેદવારે તેમની પાસે બે અલગ અલગ જાતિના પ્રમાણપત્ર હોવાનો આક્ષેપ કર્યો। આ મામલે 5 વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો। જુલાઈ 2026માં વિશ્લેષણ સમિતિ દ્વારા સ્વીકારાયું અને તેઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કૃણાલભાઈ પાદરિયા પાસે જે એસટીનો દાખલો હશે તે ખોટો અને તેઓ ઓબીસી વર્ગમાં આવે છે, જેથી વિશ્લેષણ સમિતિ દ્વારા આ દાખલો જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હુકમ કરાયો છે। એ સંદર્ભે વિભાગીય વિશ્લેષણ સમિતિ દ્વારા આ પ્રમાણપત્ર મેળવી અને એને રદ કરવા માટેનો હુકમ કરેલ છે અને જે આ પાદરિયા કુણાલભાઈ છે એમની સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે તાલુકા વિકાસ અધિકારી સંદ્રામપુરને અધિકૃત કરવામાં આવેલ હતા। ખરાઈ કરવા માટે ટીડીઓ સાહેબને અમે રજૂઆત કરેલી, પણ ટીડીઓ સાહેબે કંઈ ચા પાણી લઈ લીધેલું એવું લાગે છે મને, એટલે આગળની કાર્યવાહી કરવા માટે તૈયાર નહોતા। અને જે તે ટાઈમે તનિષ ભરવાડ કરીને હતા, એમણે મદદ કરેલી એ ટાઈમે એમને બચાવવા માટે।